નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું ડેસર તાલુકાના દોલતપુરાના યુવા પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી કરી ચંદનની ખેતી. ડેસર તાલુકાના દોલતપુરના 36 વર્ષીય પ્રગતિશીલ ખેડૂત ઉમંગ પટેલ તેમના ભાઈ દીપેન પટેલ સાથે ગાય આધારિત કુદરતી ખેતી પદ્ધતિથી ચંદનની ખેતી કરે છે. તેમણે પોતાની 12 વીઘા ખેતીની જમીનમાં સફેદ અને લાલ ચંદનના વૃક્ષો ઉગાડ્યા છે. વર્ષ 2020 સુધી અંદાજે ₹10 લાખનું રોકાણ કર્યું છે. એકવાર આ તમામ ચંદનના વૃક્ષો સંપૂર્ણ પરિપક્વ થઈ જાય પછી તેનું વેચાણ કરી કરોડો રૂપિયાની કમાણી કરશે. પ્રાકૃતિક ખેતી વૃક્ષોને સુંદર રંગ અને સુગંધ આપે છે અને તેની સંપૂર્ણ ક્ષમતામાં વૃદ્ધિને સરળ બનાવે છે. ઉમંગભાઈએ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કરીને 4 વર્ષ સુધી બાંધકામ ક્ષેત્રે પણ કામ કર્યું છે, પરંતુ પ્રાકૃતિક ખેતીના ફાયદાથી પ્રભાવિત થઈને તેઓ દેશી ગાય આધારિત કુદરતી ખેતી તરફ વળ્યા. પહેલાં તો તેમણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી શાકભાજીની ખેતી કરી. આ થકી તેમને વધુ આવક થતાં તેમણે ખેતરમાં ચંદનની ખેતી કરવાનું નક્કી કર્યું. તેમના વૃક્ષ પ્રેમી પિતા ચંદુભાઈ પટેલ હાલમાં આ 12 વીઘા જમીનમાં આંબળા અને સફરજનની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. તેમના મોટા પુત્ર દીપેન પટેલ, જેઓ સિવિલ એન્જિનિયરિંગમાં માસ્ટર ગ્રેજ્યુએશન કર્યું છે અને વ્યવસાયે આસિસ્ટન્ટ પ્રોફેસર છે, તેમણે આંબળા અને સફરજનના ઝાડ વચ્ચે ચંદનના વૃક્ષોની ખેતીનો નવતર પ્રયોગ કર્યો. દર રવિવારે તેઓ તેમણે વાવેલા ચંદનના રોપાની સંભાળ રાખે છે અને ડેટા એકત્રિત કરે છે. નોંધવાપાત્ર વાત એ છે કે ઉમંગ પટેલ પોતાની સાથે અન્ય યુવા ખેડૂતોનો પણ વિકાસ થાય તે માટે નિઃશુલ્ક તાલીમ પણ આપે છે. ઉમંગભાઈ કહે છે કે અમે વર્ષ 2015માં ખેતી શરૂ કરી. દલતપુરા ગામમાં અમારી 12 વીઘા જમીનમાં ચંદનના વૃક્ષો ઉગાડવાની યોજના બનાવી. ત્યારબાદ તેમણે લગભગ 1400 રોપાઓ વાવ્યા છે અને તે બધા હવે ધીમે ધીમે સંપૂર્ણ વિકસિત વૃક્ષોમાં પરિપક્વ થઈ રહ્યા છે. ચંદનની સફેદ અને લાલ જાતો તેમણે ઉગાડી છે અને વર્ષ 2028 પછી તેનું વેચાણ કરશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ચંદનના વૃક્ષોને વિકસિત થતાં જોઈને હું ખૂબ ખુશ થાઉં છું. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને તેમણે આ માટેનું સફળ કારણ ગણાવ્યું છે. આપને જણાવી દઈએ કે દીપેન પટેલ ચંદન વિકાસ એસોસિએશન વડોદરાના સેક્રેટરી છે અને તેમના પિતા ચંદુભાઈ પટેલ જીઓ સ્પૂન ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડના નિયામક છે. તેમણે ચંદન બાયબેક કરાર સાથે ચાલુ વર્ષે કિસાન પેન્શન યોજના પણ શરૂ કરી છે. આ પેન્શન યોજનામાં ખેડૂતો 13 વર્ષ માટે પ્રતિ વર્ષ ₹2000નું યોગદાન આપે છે અને 15 વર્ષ પછી પ્રતિ વર્ષ ₹5 લાખનું વળતર મેળવે છે. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો ડીઆર ન્યૂઝ. નમસ્કાર.